ગુડ મોર્નિંગ એવરીબડી, મારા પ્રિય વિદ્યાર્થી મિત્રો તથા અન્ય મિત્રો. જો આપણે અંગ્રેજી વસ્તુ એવી છે ને કે એક એક વસ્તુ તમારો માઇન્ડ બેસતી જશે તેમ તમને મજા આવશે, પણ મેઇન એના સાથે રિવિઝન કરવું પડે. તમને જ્યાં સુધી તમે રિવિઝન નહીં કરો, જ્યાં સુધી વર્ડને તમે આગળ નહીં વધાવો, કે આપણે એને ફક્ત નોર્મલ વર્ડ કરીએ છીએ, થોડા આગળ હાર્ડ વર્ડ પણ કરવા જોઈએ. જે રીતે કમ ને બ્રિંગ ને ઈટ ને નહીં, થોડાક બીજા વર્ક કરવા જોઈએ. ડિપોઝિટ એટલે જમા કરાવવું, વિડ્રો એટલે ઉપાડવું, જે બેન્કિંગ લગતા વર્ડ છે. પછી પરચેસ એટલે ખરીદી કરવું, બરાબર. એવી રીતે થોડા થોડા વર્ડ પાકા કરવા પડે તો અંગ્રેજીમાં વધારો થાય, અંગ્રેજીનો જથ્થો બને વધુ વોકેબ્યુલરીનો, તમે અંગ્રેજી આસાન કરી શકો. આમ તો આપણે જોઈએ ને જીવનમાં કેટલી બધી ઇંગ્લિશ બોલતા હોઈએ. દાખલા તરીકે મિત્રો બારે કોઈ પણ વાળ કપાવાની દુકાન પર લખેલ હશે હેર કટિંગ સેલૂન, કોઈ એમ નથી લખતું વાળ કપાવાનું સ્થળ. પછી આપણે ચેન, કેવો નોર્મલ શબ્દ છે, ચેન ઇંગ્લિશ શબ્દ છે, પણ એને કહેવાય સાંકળ. સાંકળ કોઈ નથી બોલતી. આજની આપણી ડોસીમાં જૂની પુરાણા લોકો છે પણ એ ચેન જ બોલશે. હવે એ જોડા, શૂઝ, કોઈ બૂટ નથી બોલતો. શર્ટ, હા, પેન, પેન એટલે કલમ, આપણે પેન જ કહીએ છીએ, કલમ નથી કહેતા. એવી રીતે આમ જિંદગીની અંદર ઘણા બધા વર્ડ આપણે ઇંગ્લિશમાં ઉપયોગ કરતા હોઈએ છીએ, પણ જ્યારે અંગ્રેજીનું જ્યારે બોલવાનું વારો આવે ને ત્યારે આપણે અચકાઈ જઈએ છીએ. એનો કાળ મેઇન શું છે? કાળ આપણને નથી આવડતા, જે આપણે કાળના લીધે વાક્યો બનાવી શકીએ અને આપણે સ્પીચ કરી શકીએ. તો તમને પહેલો કાળ મેં શીખાડ્યો, કર્તા, ક્રિયા, કર્મ અને વસ્તુ. હું રોજ અહીંયા આવું છું, તે રોજ મને મળે છે, હું તેના ઘરે રોજ જાઉં છું. ડેલી, રોજની ક્રિયા, રોજિંદી ક્રિયા, સનાતન સત્ય, બરાબર. એવા વાક્યમાં સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. હવે ઘણા વખત એવું બને કે આપણે અંગ્રેજી આવડતી હોય પણ કાળના ઠેકાણા ન હોય, એના કારણે અંગ્રેજી આપણી બેકાર છે. હવે કાળમાં ફાયદો શું? એક તો ઇંગ્લિશ રેગ્યુલર બની છે, બરાબર બોલી શકીએ. બીજો, તમે કાળના લીધે તમે કાંઈ લખવું હોય ને તો રિટર્ન પણ કરી શકો, રાઇટિંગ બોલી શકો, લખી શકો, વાંચી શકો, ત્રણેય તમારા માઇન્ડમાં બેસે તો ઇંગ્લિશમાં મજા આવે. તો આપણે હકાર વાક્ય કર્યા પોઝિટિવ, નકાર વાક્ય કર્યા નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ કર્યા સિમ્પલ અને WH વાળા. મારા મમ્મી રોજ અહીંયા આવે છે, માય મધર્સ કમ હિયર એવરી, હું તેને રોજ મળું છું, આઈ મીટ ટુ હિમ એવરી, તે મને મદદ કરે છે, હી હેલ્પ ટુ મી, હું રોજ તેના ઘરે જાઉં છું, આઈ ગો ટુ હિઝ હોમ. હું ચા નથી પીતો, આઈ ડોન્ટ ટેક ટી, તે મારા સાથે નથી આવતો, હી ડઝ નોટ કમ વિથ મી. હું રોજ ક્રિકેટ નથી રમતો, આઈ ડોન્ટ પ્લે વિથ હિમ, તે મને ઓળખે છે, હી નોઝ ટુ મી, હું તેને નથી ઓળખતો, આઈ નો ટુ હિમ. એવી રીતે નેગેટિવ બોલ્યા. એના પછીના WH વાળા છે, એના પછીના વિડીયો તમને કહીશ, જેથી આ કાળ હજી પણ હું તમને બરાબર માઇન્ડમાં બેસાડીશ. કેમ કે આ કાળ એવી વસ્તુ છે ને કે તમને પહેલો કાળ આવડે તો બધા કાળ આવડી જશે. મેઇન બેઝિક પાયો એ આપણે આવડું છે. બેટા હવે આ વારંવાર તમે રીડ કરજો, રીડિંગ કરજો, રાઇટિંગ કરજો, સ્પીકિંગ કરજો, અને વર્બ તો તમારી પાસે જતો હોવું જ જોઈએ. કાલે એવું હશે થોડા વર્બ તમને બોલીને બતાવી દઈશ. ઓકે, બાય મિત્રો તથા અન્ય મિત્રો. આપણે રોજ બરોજની કાંઈ નવી વસ્તુ લઈને આવીએ છીએ. પહેલે તમને પોઝિટિવ કરાવ્યા, નેગેટિવ કરાવ્યા, ઇન્ટ્રોગેટિવ કરાવ્યા. હવે બધા જ્યારે મિક્સ થઈ જાય ત્યારે વાતચીત બને. દાખલા તરીકે આપણે વાતચીત માટે, કન્વેન્શન માટે આપણે સામે વ્યક્તિ કોક ઉભેલા હોય તો બધું આપણે આરામથી કરી શકીએ. છતાં તમને એક ટ્રીક શીખવાડીશ કે હું તમને કહીશ, તમે એનો જવાબ સમજી શકશો. હવે તમને એમ પૂછું કે તમારા સાથે રોજ અહીંયા કોણ આવે છે, તો તમને ખબર હોવી જ જોઈએ કે કોણ એટલે WHO, હુ કમ્સ વિથ યુ હિયર. મારા સાથે રોજ મારા મિત્રો આવે છે, માય ફ્રેન્ડ કમ વિથ મી હિયર. જો ફ્રેન્ડ્સ હશે તો કમ આવશે, ફ્રેન્ડ ખાલી એકલો હશે તો કમ આવશે. આ હુવારો કર્યો તો તે કન્વેન્શન. તમે તમારા ઘરમાં રોજ શું વાંચો છો? વોટ ડુ યુ રીડ ઇન યોર હોમ? હું રોજ મારા ઘરમાં અંગ્રેજી ચોપડી વાંચું છું, હું રોજ મારા ઘરમાં સમાચાર પત્ર વાંચું છું. આ રોજ મુझे घर में अंग्रेजी चौपड़ी वाँची तो समाचार पत्र वाँची तो वॉट डू यू रीड इन योर होम?
આઈ રીડ ઇન માય હોમ ઇંગ્લિશ ગ્રામર બુક, બરાબર. આઈ રીડ ન્યૂઝપેપર. ત્રીજો પુરુષ, आजा मम्मी आला करे करो बनाइए था. वॉट डज योर मदर कुक फूड फॉर यू? वॉट डज योर मदर कुक फूड योर होम? माय मदर कुक्स फूड, बराबर, फॉर मी एवरी. कितने अच्छा था. वेयर डू यू कम फ्रॉम? हाँ मुझे घर ही अच्छा था, हाँ मुझे दुकान थी अच्छा था, हाँ मुझे ऑफिस थी अच्छा था. वेयर डू यू कम फ्रॉम? आई कम फ्रॉम माई ऑफिस, आई कम फ्रॉम माई होम. कड़े अच्छा था. वेयर डू यू, वेयर डू यू कम हियर? आई कम हियर इन मॉर्निंग, आई कम हियर इन एट 7 o'clock, 5 o'clock, इन इवनिंग. ये जो जवाब अचींदो पोइ इन पुठियां अचींदो करो वाई. कोलाए वञो था. वाई डू यू गो, वाई डू यू कम, वाई डू यू ईट, वाई डू यू रीड. कोलाए कयो था, कोलाए वञो था. केम आवो छो, केम जाओ छो, શા માટે જાઓ છો, શા માટે બોલાવો છો. વાય ડુ યુ કોલ ટુ મી? બીકોઝ આઈ હેલ્પ ટુ યુ. વાય આવ્યો તો વાયની સાથે બીકોઝ આવશે, આવશે ને આવશે. કે કારણ કે. પછી વાય ડુ યુ રીડ? પરીક્ષા માટે તૈયારી કરું છું. બીકોઝ આઈ પ્રિપેરેશન ઓફ ધ એક્ઝામિનેશન. એવી રીતે વાય પછી હાઉ ડુ યુ ગો ધેર? કેવી રીતે જાઓ છો? આઈ ગો ધેર બાય માય બાઇસિકલ, બાય માય બાઇક, બાય ઓટો. એવી રીતે વાય હાઉ પછી આવ્યો વિચ. કઈ કંપનીના મોજા તમે મંગાવો છો? કઈ કંપનીનો તમે શર્ટ પહેરો છો અને કઈ કંપનીનો તમે મોબાઈલ વાપરો છો? કઈ કંપનીએ મોબાઈલ વાપર્યો હતા, બરાબર. કઈ કંપની जा જોડા પહેર્યો હતા. વિચ, વિચ में वस्तु बदली वेंदी. विच पुठिया कोई पण नाम अचींदो, सर्वनाम अचींदो. विच कंपनी सॉक्स डू यू वेयर? अहिड़ी रीते पाण विच सुधी कयासीं. इन पुठियां हिकिड़ो वीडियो बनाईंदा वेंदासीं अने आ के सिंपल प्रेज़ेंट बराबर मगज में वेही रहंदो, पोइ આગળ पाण सिंपल पास में पहुंचतासीं. તે સુધી પાण खे सिंपल प्रेज़ेंट सतत રીડિંગ. કોઈ મારો વિડીયો તમે જોતા હશો, દરરોજ ન્યૂ કાંઈ ને કાંઈ તમને આપતો રહું છું. જાણવા માટે, બોલવા માટે, લખવા માટે, વાંચવા માટે બધું કહેતો રહું છું. હવે જો તમને આ ગમતું હોય તો લાઈક આપજો, સબસ્ક્રાઈબ આપજો, કમેન્ટ કરજો. ફીડબેક હશે તો તમને ઓર મજા મને પણ આવશે કે મારા જોનારાઓને ગમ્યું ન ગમ્યું. હવે અંગ્રેજી વસ્તુ એવી છે ને કે તમે જેટલું ઇઝીલી સરળતાથી યુઝ કરતા જશો તેમ તમારા મગજમાં ઇઝીલી બેસી જશે. કોઈ વસ્તુ દુનિયામાં અઘરી નથી. આ તો અંગ્રેજી લેંગ્વેજ છે, હું તો બીજી લેંગ્વેજની વાત કરું છું. કોઈ દુનિયામાં વસ્તુ હશે, જો તમે ચાહો તો બધું કરી શકો છો. અને એક વસ્તુ યાદ રાખજો કે કોઈ વસ્તુ તમે કરો છો એની સતત તમે મહેનત કરતા રહેજો તો કોઈ તમને અઘરી વસ્તુ નહીં લાગે. કે એક વસ્તુ તમે જો ગાડી છે તમે બંધ રાખશો તો એનામાં સડો પેદા થશે. તમે કાંઈ નહીં કરો તો એ તમે ભૂલી જશો. તો જે વસ્તુ ચાલુ રાખો છો એ વસ્તુ સતત બોલતા રહેવાનું, ચાલુ રાખવાનું. હવે આપણે હાઉ મેની, હાઉ મચ, હુઝ, હુમ, હુ, વોટ, વેર બધું કરી ગયા. હવે કન્વેશન ક્યાંથી ચાલુ છે? કારથી ચાલુ છે. હવે તમને કોઈ પૂછે કે તમે રોજ ક્યાંથી આવો છો તો વેર ડુ યુ કમ ફ્રોમ? તમે એને જવાબ આપવું જોઈએ. આઈ કમ ફ્રોમ માય હોમ, આઈ કમ ફ્રોમ માય શોપ. તમે રોજ ક્યાં જાઓ છો? વેર ડુ યુ ગો? આઈ ગો ટુ માર્કેટ વિથ માય બ્રધર, વિથ માય પેરેન્ટ્સ, વિથ માય ફ્રેન્ડ, બાય માય બાઇક, બાય ઓટો, બાય ઇસ્માઇલભાઈ ઓટો. પછી એડ થતા જશે. બની ગઈ આઈટમ અને પછી મસાલો છાંટવાનો આપણો હોય, કેવી રીતે એનો મસાલો છાંટવાનો, કેવી રીતે બનાવો. હવે એક તમને એક કન્વેન્શન માટે આપણે સિમ્પલ વસ્તુ લઈએ કે દાખલા તરીકે આપણે ડુ ડઝથી ચાલુ કરીએ કે પાર્થ ક્યાં રહે છે? વેર ડઝ પાર્થ લીવ? પાર્થ તેના માસીના ઘરે રહે છે. પાર્થ લીવ્સ ઇન એમ્પ્ટી હોમ, બરાબર. એ વેર. એવી રીતે વેન. તમે ક્યારે ઉઠો છો? વેન ડુ યુ ગેટ અપ? હું સવારના વહેલું ઉઠું છું. આઈ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. ઠીક ટોક ચાલુ થતી જાય છે. તમે શા માટે અહીંયા આવો છો? વાય ડુ યુ કમ હિયર? હું અહીંયા ભણવા માટે આવું છું. આઈ બીકોઝ. એમાં જો વાય આવે ને તો રીઝન આવશે, કારણ. બીકોઝ આઈ સ્ટડી હિયર, બરાબર. તમે શા માટે તેની ઓફિસે બેસો છો?
વાય ડુ યુ બરાબર સિટ હિઝ ઓફિસ, કારણ કે તેની ઓફિસમાં હું કામ કરું છું, બીકોઝ આઈ વર્ક ઇન હિઝ ઓફિસ. એવી રીતે આમ આ કે કચ્છી में પણ સમજાઈ દો ચાહતો કોલાય વાય હાઉ કેડી રીતે બરાબર કેતે વેર વેન કડે એકડી એકડી વસ્તુ મગજમાં વેરાઈંદા સાવી છે. શું તમે અભ્યાસ કરો છો? ડુ યુ સ્ટડી? યસ આઈ ડુ, હું કરું છું. નો આઈ ડોન્ટ, હું નથી કરતો. ડઝ યોર મધર મેક ટી અર્લી મોર્નિંગ? શું તમારા મમ્મી રોજ સવારના વહેલી સવારે ચા બનાવે છે? યસ સી ડઝ. નો સી ડઝન્ટ. કોઈ પણ લેડીઝ તો સી, કોઈ પણ જેન્ટ્સ તો ઈ, વસ્તુ એ જ, ચેન્જ ખાલી જેન્ડર છે, જાતિ. શું તમારા પપ્પા રોજ અહીંયા વહેલા આવે છે? ડઝ યોર ફાધર કમ અર્લી હિયર? યસ હી ડઝ, પુરુષ બરાબર. નો હી ડઝ. તમને રોજ સવારે કોણ મળે છે? તો હું મિસ્ટ ત્રીજો પુરુષ, હું ડુ ડઝ ના આવે, હું એટલે કેર, કચ્છી માં ચાલો કેર કોણ, તો હું મિસ ટુ યુ ઓન ધ વે ઇન યોર ઓફિસ ઇન યોર હોમ, હું. એવી રીતે હાઉ, કેવી રીતે રોજ તમે અહીંયા આવો છો? હાઉ ડુ યુ કમ હિયર એવરી? આઈ કમ હિયર એવરી માય બાઇક, માય બાઇસિકલ, માય કાર, બાય માય કાર, બાય એટલે વડે, બાય માય બાઇસિકલ, મારી સાયકલ વડે, બી વાય બાય એટલે વડે, બી યુ વાય બાય એટલે ખરીદવું, બી વાય ડબલ ઈ બાય એટલે આવજો, તાતા, બાય બાય બાય. એ વસ્તુ આપણે મગજમાં એકદમ બેસાડવાની છે. અંગ્રેજી એટલી એજી થઈ વેંદી આના કરે કે આ તો એ લગતું જાય પાણી પીવા તો બેસો ભાષા મળી રહ્યું છે, પણ પાકી બોલેલા કરે સતત વર્ક, સતત પાંચો અંજો એક્સપ્લાઇન કહેણું પડે બોલે છો. સામે એનો દોસ્તાર ગોતી ગયો, સામે એનો મિત્ર એનો વે કેમ કે પૂછી શકો હતા કેટલી અહીંયા વેર આર યુ, પૂછો આઈ એમ ઇન માય હોમ. કડે અચીને વેન ડુ યુ કમ હિયર? આઈ કમ હિયર અર્લી મોર્નિંગ ઇવનિંગ. એડી રીતે પાક બોલવું રોજ થોડી થોડી આગે ટોક શકાય દોસ્ત. કેમ જી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પોए पा सिंपल पास्ट में पोए वेंदा से पहला सिंपल प्रेजेंट एड़ो पक्को थीणो खपे कि जे कारणे पाक की रोजबरोज जी क्रिया रोजिंदी बातचीत आराम थी पाक फ्रेंड साथे करी सके. क्यों सतत बोला जी पोते इंग्लिश तो घणो नो गया जी घणो हालतो वो आके एड़ी रीते सिखाई दी तो कितने वस्तु में मुंझदा न. बाकी वर्ब रोज पक्का कही जा खेणू पीणू उतीणू वीणू रोणू, ईट गो सिट वॉच लुक ये क्रिया. ओके बाय सी यू मीट टुमारो. अंग्रेजी जो सतत वारंवार एक्सप्लेन कही था अच्छी वेंदी कितनी अघरी वस्तु में छता एड़ो लगे टाइम के फोन ते गाल करी सको तो मुझे नंबर पर अचे था. गम्यो हो तो लाइक कही जा, सब्सक्राइब कही जा अने फीडबेक हलाई जा जो खबर पाए कि आ कितनो अचे. बाय ओके सी यू.